ગીર સોમનાથ બાદ હવે વાત રાજકોટની કરીએ। ધોરાજી પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વખત ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા અને તેના કારણે ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે। હાલ ઉનાળુ પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે પાક લણણી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર, થ્રેશર અને અન્ય કૃષિ મશીનરી સંપૂર્ણ ડીઝલ આધારિત હોવાથી ખેતી ખર્ચમાં ભારે વધારો થયો। અગાઉની સરખામણીએ ટ્રેક્ટર તથા કૃષિ સાધનોના ભાડામાં પણ વધારો થયો હોવાથી અમારી ચિંતા વધી છે। થોડીક તકલીફ તો પડશે, એટલે અત્યારે ખરીફ સિઝન વાવણીની તૈયારી છે, બરોબર। સમયસર પેટ્રોલ ના મળે તો ડીઝલ ના મળે તો તકલીફ તો પડે। ટ્રેક્ટર ખેતીના કામમાં ટ્રેક્ટરની જરૂરિયાત પૂરી હોય, બરોબર છે। પછી વાવણીના સમય તૈયાર છે, અત્યારે વાવણીની તૈયારી છે, ઓરવેલની તૈયારી છે, બરોબર। એની ડીઝલની થોડીક તકલીફ તો છે। 5 દિવસમાં 2 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો, ત્યારે ખેડૂતોની સરકાર સામે માંગ છે કે ડીઝલના ભાવ ઘટાડવામાં આવે, જેથી ખેડૂતોને વધતા ખર્ચમાંથી થોડી રાહત મળી શકે અને સમયસર ખેતી કામગીરી પૂર્ણ કરી શકાય। હવે આ કમરતોડ ભાવ વધારો એવો સરકાર હળવે અમને તો એવું લાગે છે કે 125 રૂપિયા લગી પુગાડી દે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે ખેડૂતોની કે ટ્રેક્ટરો ને બધું ચલાવવાનું છે, સીઝન માથે છે, વાવણી માથે આવશે। હમણાં હજી તો ખેતરો તૈયાર કરવાના બાકી છે। ખેડૂતો બધા સવારના જેવો ટાંકો આવે ડીઝલ એવો લાઈનમાં ઊભા હોય। આજે 200 500 જણાની લાઈનો લાગે છે। 500 રૂપિયાનું ડીઝલ જે છે, 500 રૂપિયાના ડીઝલે ખેડૂતોનું કાંઈ ભરે નહીં। તો પેટ્રોલ પંપના સંચાલકોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે હાલ ઓઇલ કંપનીઓમાંથી પૂરતા પ્રમાણમાં ડીઝલ કે પેટ્રોલનો જથ્થો મળતો નથી, જેના કારણે દરેક ગ્રાહકોને મર્યાદિત જથ્થામાં ડીઝલ પેટ્રોલનું વેચાણ કરવામાં આવે છે। ત્યારે સપ્લાય રેગ્યુલર થશે ત્યારે રેગ્યુલર વેચાણ શરૂ કરવામાં આવશે। અમોને ગ્રાહકોને અમારે જે ઓઇલ કંપનીઓ તરફથી અમારો જે બે સ્ટોક હોય, મતલબ કે અમે મે 2025ની અંદર જેટલો પુરવઠો અમે લીધેલો એટલો જ પુરવઠો અમને કંપનીઓ તરફથી આપવામાં આવે છે।